નમસ્કાર મિત્રો, ડીસામાં અચાનક એવી ઘટના બની હતી કે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. બન્યું હતું એવું કે ડીસા ભણસાલી વિસ્તાર પાસે આવેલ પાણીના ટાંકા પાસેથી ક્લોરીન ગેસ લીકેજ થતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. લોકોને ગુંગળામણ અનુભવ લાગ્યા હતા, પરંતુ તંત્રની સમયસર સક્રિયતાના કારણે ભારે મોટી જાનહાનિ ટળી હતી. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ન્યાયિક ન્યૂઝ. ડીસા ભણસાળી હોસ્પિટલ નજીક અચાનક ક્લોરીન પ્રવાહી લીક થવાની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારોમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ક્લોરીનની તીવ્ર ગંધ ફેલાતા આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ અનુભવાઈ હોવાથી માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર તરત જ એક્શન મોડમાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ, મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ, પોલીસ વિભાગ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિમાં સાચવેતી, સમયસર માહિતી અને તંત્રની ઝડપી કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. સ્થાનિક લોકોએ પણ તંત્રની કામગીરી બાદ રાહતનો શ્વાસ લીધો હતો. આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે રહેણાંક અને હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી ખૂબ જ બહુ જ જરૂરી છે. એક ક્ષણની બેદરકારી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે, પરંતુ સમયસરની સતર્કતા અનેક જીવ બચાવી શકે છે. આવી જનહિત અને મહત્વપૂર્ણ ખબર માટે જોડાયેલા રહો ન્યાયિક ન્યૂઝ સાથે પણ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ન્યાયિક ન્યૂઝ, જનતાનો અવાજ જનતા સુધી, ન્યાયની સાથે, સત્યની સાથે.